તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આ ખેતર જે નેદવા જવાનું છે. આ બાજુ કપા હે, આ બાજુ જીરું છે. તો મિત્રો આપણે બોરે પાકી ગયા, થોડુંક આગળ હેઠી એટલે આવી જાય આપણું ખેતર. તમારા વિલોગમાં જોડાયા. 5 minutes later. તો મિત્રો આપણે હવે પહોંચી જવાયા છીએ. હવે થોડુંક જ છેટું છે, તો મારા વિલોગમાં તમે જોડાઈ રહેજો. અને આપણે લઈ લીધો છે નાસ્તો લઈને જાવી. ભૂખ લાગે તો ખાવાનો નાસ્તો ને પાહા ઘરે લઈ જવાનો. તો મિત્રો આપણે પાકી જવા આવ્યા છીએ. હવે નહીં બહુ સેટું એટલે આપણે દેખાય એટલે જવાનું છે. હડી હડીને થાકી ગયા. હા પોકી તાણા હતા, પોકી તો જવા આવ્યા છીએ. તો જો આવી ધૂળ છે અને આવામાં આપણે ઠેઠ લગી હેડીને આવ્યા છીએ રાજસ્થાન. અને ફાંડ ને એવું હોય, રોજડા ને એવું. તો વિલગમાં જોડાય રહેજો તો તમને દેખાડું. તો મિત્રો આપણે સોરી લઈને લેંદણી લઈને હેઠતા થઈ ગયા છીએ લેંદવા. અને આ કોકનું પાણી ચાલતું લાગે છે. જો ફૂલ પાણી આવે, ફૂલ આવી આપણા ગામમાં પાણી છોડે તો તમે જુઓ નદીઓ ભરી જાય. નદીઓ એક ઠેકાણ નહીં, બે ઠેકાણ જાય છે. જુઓ નદીઓ ભરી જાય. તો જુઓ તમે મિત્રો. તો અમારી તુવેરનું શું થાય? અમારી તુવેર બગડી જાય નહીં. જો તમારે તુવેર ખાવી હોય તો કોમેન્ટ કરો. જો તુવેર આવડી હી દેખાતી એટલે તુવેર નહીં દેખાતી. ત્યાં પોંડ ને રોજડા હોય, જો પોંડા હોય તો આપણે તળી પડે, ના તળી તો આપણે પાડી દે એટલે આપણે ઠામ લઈ લે. જો આને કહેવાય ઝરનો. આ જુઓ મિત્રો કેવું જાય પાણી ડાયરેક્ટ તુવેરમાં. આમાં તો આપણે દેખાતા નહીં. આમ તો હા તો પાણી વાળું ચાલુ લાગે. આપણો ફોન ખરાબ છે એટલે દેખાતું નહીં, પણ આપણા ખેતરમાં વારી. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. હવે થોડીક તુવેર જતા ખાતા જઈ એટલે નાસ્તો થોડોક ઓછો કરવાનો. એટલે ઓછો જ લાયા. હાલો કેવું સારું.
જો આપણે ચરના આવી ગયા, ચરનો જુઓ ફૂલ ભરી નાખ્યું અમને. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હા એ થઈ ગયો ફૂલ ગારો. ફૂલ બાકી ફૂલ પાણી ભરાય તો જા કે ના. You किसी ने तेरा रिश्ता नहीं देखा होगा, you किसी ने तेरा रिश्ता नहीं देखा होगा. આપણે પકી ગયા વાળીએ તેવો. હવે થોડોક નાસ્તા કરી લીધી પછી જાવી પાછા યાદવા. મિત્રો આપણે પાછા નાસ્તો કરીને જઈ રહ્યા છીએ નેદવા. હવે 12 લગી નેદવાનું અને પછી જવાનું ઘરે જઈને મસ્ત નહીં સુઈ જવાનું છે. તો આ જો નદી તો ભરી ગઈ આખી એની જોઈ લે. વાંદડા નહીં દેખાતા, હમણાં ઉભાઈ નહીં રહેવી તળિયા શબ્દ લઈ. આપણે પહોંચી ગયા ખેતર પહાડ ન્યાદવાનું ચાલુ કરવી. તો આપણું હથિયાર તો આપણે હંગત જ રાખવી, તમને બતાવી દેવી તાણે હથિયાર, ન્યાદવાનું હથિયાર. આપણે પહોંચી ગયા ખેતર પકડી જોયું ત્યાં આવી ગયો સાગર બીજો સાગર પાણી વાળો આવી ગયો. હવે નેસવાનું પાહું ચાલુ કરવી. તો તમને આજ તો બતાવી દઉં કે ચીજ નેદવાનું. આપણે હમણાં આટલા પાક્યા હતા, નેદવાનું ચાલુ કરવી પાછું.